પ્રાંતિજના મજરા નજીક આઈસર ગાડીમાં આગ લાગતા ચાલક આગમાં ભડથું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા નજીક પેટ્રોલ પંપ સામે આઈસરમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આઈસર હિંમતનગર તરફ જઈ રહી હતી, જે દરમિયાન આગળ જઈ રહેલ કોઈ અજાણ્યા વાહન સાથે આઈસર ગાડી અથડાતા આગ લાગી હતી, જેમાં આગ લાગતા આઈસરના ચાલકને બહાર નીકળવાનો કોઈ મોકો ન મળતા ચાલક કેબિનમાં જ ભડથું થઈ ગયો હતો. જ્યારે ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 તેમજ ફાયર ટીમને થતા ઘટના સ્થળે પહોંચી. ત્યારે ફાયર ઇન્સ્પેક્ટર મુકેશ પરમાર તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આઈસર ગાડીમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. એવા અલ્પેશ નાયક, પ્રાંતિજ.